ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના ધ્યેય સાથે સુશાસન સપ્તાહનું આયોજન કરાયું। ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બરે સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે। વાજપેયીજીની 100મી જન્મજયંતિના અવસરે ગુજરાત સરકારે અટલ નેતૃત્વ અવિરત વિકાસના ધ્યેય સાથે સુશાસન સપ્તાહનું આયોજન કર્યું છે। આ સપ્તાહના ત્રીજા દિવસની થીમ લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજના છે। ચાલો જોઈએ કેવી રીતે આ યોજનાઓ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાનું તાલેપુરા ગામ આજે નારી શક્તિના નવા આયામનું સાક્ષી બન્યું છે। નમો ડ્રોન દીદી યોજના હેઠળ આશાબેન ચૌધરીએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતીમાં પ્રગતિશીલ કદમ માંડ્યું છે। તેમણે ખેતરોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની વિશેષ તાલીમ મેળવી છે। તેઓ પરંપરાગત ખેતીને આધુનિક ખેતીમાં પરિવર્તિત કરી રહ્યા છે। આ યોજના અંતર્ગત મળેલી અંદાજે 17 લાખ રૂપિયાની ડ્રોન કીટ શ્રી આશાબેન માટે સ્વરોજગારનું સબળ માધ્યમ બની છે। આ આધુનિક સાધન દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ પરિવારની આર્થિક ઉન્નતિમાં પણ પાયાનું યોગદાન આપી રહ્યા છે। ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી યોજના સુશાસનનું ઉદાહરણ પૂરું પાડે છે। આશાબેન જેવી લાખો મહિલાઓ આજે ટેકનોલોજીના સહારે લખપતિ દીદી બનવા તરફ મક્કમ ડગ માંડી રહી છે। અમે અમારું સખી મંડળ બનાવ્યું આશાપુરી। સખી મંડળ બનાવ્યા પછી અમે સરકારશ્રીની અલગ અલગ બહેનો માટેની યોજનાની તાલીમ લેવા જતા, તો અમે કેવીમાં તાલીમ લેવા ગયા હતા, તો ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે। તો પાયલોટ પ્રોજેક્ટમાં જ એમને મારું નામ લખાવ્યું અને પછી એમને ઇન્ટરવ્યૂ માટે બોલાયા। ઇન્ટરવ્યૂ આપ્યા પછી મારું સિલેક્શન થયું। સિલેક્શન થયા પછી અમે 15 દિવસની પૂના ટ્રેનિંગ માટે ગયા। ટ્રેનિંગ લીધા બાદ ત્યાં એક્ઝામ ક્વોલિફાય કરી અને અમને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું। એકાદ મહિના પછી અમને ડ્રોન, ઇલેક્ટ્રિક ગાડી અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘરે ડિલિવર કરવામાં આવી। એના પછી અમે ઓર્ડર લેવાના ચાલુ કર્યા। તો અમે ઓર્ડર લેવાના તો અમારું 2 મહિનામાં જ અમે 1 લાખ રૂપિયાની કમાણી કરી હતી સિઝનમાં। એટલે અમે લખપતિ દીદી બની ગયા। અત્યારે ઓર્ડર લેવા ક્યાંય નહીં જવું પડતું, અમારા ઓર્ડર ઘરે બેઠા જ ઓર્ડર આવે છે।